અરે આદિ પુરુષ તો બ્રહ્માજી છે, હું બ્રહ્મા છું ના. બ્રહ્માજી પણ પ્રકૃતિને આધીન છે. કારણ કે જ્યારે સૃષ્ટિનો લય થાય ત્યારે બ્રહ્માજીનો લય થઈ જાય. એટલે જ આપણે ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય. પણ વિષ્ણુ અને મહેશની ઉપાસના થાય, બ્રહ્માજીની ઉપાસના બહુ નથી થતી. કારણ કે વિષ્ણુ અને મહાદેવજી એ ઈશ્વર કોટીના છે, શાશ્વત છે. બ્રહ્માજીને જીવ કોટીમાં રાખવામાં આવે છે, કારણ કે એ નાશવંત છે. દરેક સૃષ્ટિના સર્જનમાં બ્રહ્માજીનું સર્જન થાય છે. અને જ્યારે ભગવાન નારાયણ સૂતા હોય છે ક્ષીરસાગર પર, ત્યારે એમના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી ને બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે. એટલે એમને જીવ કોટીમાં રાખવામાં આવે છે. પ્રકૃતિ પરમ. આપ તો ઘટઘટથી જાણનારા છો. જેમ અબૂધ વ્યક્તિ નાટકને જોતા જોતા સાચું માની લે, એમ પ્રભુ આપ લીલા એવી કરો છો કે આપના નાટકને પણ અમે સાધારણ મનુષ્યો સાચું માની લઈએ છીએ. આપ તો લીલા કરતા છો, સર્વ લીલા કરતા છો. પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે. પ્રભુ પાસે જાઓ તો શું નથી મળ્યું એ જ યાદ કરીને ન જાઓ, પ્રભુએ શું શું આપ્યું છે એનો આભાર માનવા એ જવું. કારણ કે તમે માંગ્યું એ જ ઠાકોરજીએ નથી આપ્યું. કોઈ કે હું માંગુ ને મને મળતું નથી, સાવ ખોટી વાત. તમે માંગ્યું એ નથી આપ્યું, તમે જે વિચાર્યું નહોતું એવું જીવન ભગવાને તમને આપ્યું છે. વિચાર કરો, 25, 30, 40, 50 વર્ષ પહેલા આજે જેવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છો એની કલ્પના તમે કરી હતી? ભલે તમે અમેરિકા હો, ઓસ્ટ્રેલિયા હો, આફ્રિકા હો, ઇંગ્લેન્ડ જ્યાં પણ હો, તમે 2 બેગ ભરીને કદાચ ત્યાં ગયા હશો અને આજે ઘર ભરીને રહો છો, તો લાગતું નથી પ્રભુની કૃપા છે? તમે માંગ્યું એ નથી આપ્યું, સ્વીકારું છું, નથી આપ્યું. તમે વિચાર્યું નહોતું ને એ ઠાકોરજીએ તમને આપ્યું છે. અને એટલા માટે ફરિયાદ કરવાનું ને તો કોઈ આપણે લાયકાત જ નથી. જે આપ્યું છે ને એનો આભાર માનવા રોજ જાઓ. તો પ્રભુ મારી તો એવી હિંમત એ સમય નહોતી થતી કે આવું ઘર માંગુ, આવી હિંમત એ નથી થતી કે આવી ગાડી માંગુ, હિંમત એ નથી થતી કે આવું જીવન માંગુ. છતાંય મેં વિચાર્યું નહીં, એ તમે લખી આપ્યું, મને આપ્યું. તમારો ખૂબ આભાર છે પ્રભુ. તો હંમેશા જ્યારે આપણા જીવનના ભૂતકાળને વિચારીએ ત્યારે આપણને સમજાય કે આપણે તો કલ્પના નહોતા કરતા, એ ઠાકોરજીએ કરી આપ્યું છે. તો રોજ મારે આભાર ન માનવો જોઈએ? આપે છે તો માણસ ભૂલી જાય છે, ન આપે એને યાદ કરે, વાગોળ્યા કરે છે. અહીંયા કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરે, ક્યાંથી આપે અમારી રક્ષા કરી. કુંતાજી કહેવા લાગ્યા, પ્રભુ એક વસ્તુ માંગુ, આપશો ને? અરે ચોક્કસ આપીશ. આપ કહો તો મને ભરોસો નથી કે આપ આપો. કેમ? તો હાથમાં હાથ મૂકીને વચન આપો કે આપીશ. હાથમાં હાથ મૂક્યું. કુંતાજી કહે, વિપદઃ સંતુ ન સશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. અને પ્રભુએ હાથ ખેંચી લીધો. આ શું માંગો છો? મારા જીવનના ડગલે ને પગલે સંકટો ભરી દો, વિપત્તિઓ ભરી દો. પણ શા માટે? પ્રભુ સુખ આવે છે ને તમે આપને ભૂલી જઈએ છે. અમને એમ લાગે કે અમારી બુદ્ધિ ને અમારી હોશિયારી ને અમારી મહેનત, ક્યાંય એ મહેનતની પાછળ આપની શક્તિ અમને દેખાતી નથી. પણ દુઃખ આવે ને બધા સાથ છોડી દે ત્યારે સમજાય કે સાચો સગો તો શ્રીનાથજી જ છે. છેલ્લે તો એ જ કામ લાગવાનો છે. સુખ આવે તો સંસારના લૌકિક લોકો વધી જાય છે, અમારા મિત્રો, અમારે તો બહુ નજીકના, અમારે તો બહુ સગા. દુઃખ આવે ને તો સંસારના લોકો જ છોડીને જતા રહે છે. અમારે સંસાર છોડવો જ નથી પડતો. પ્રભુ સુખ આવ્યું તો આપ પછી દ્વારિકા જવાની વાત કરો છો. દુઃખ હતું તો સદા અમારી જોડે ખડા પગે આપ ઉભા રહ્યા છો દરેક ઘટનાઓના, દરેક પ્રસંગોમાં. તો પ્રભુ હવે તો અમને દુઃખ જ ગમવા લાગ્યા છે, કારણ કે એમાં સદા અમારો આપનો સાથ અમને રહે છે. આપ અમારી જોડે રહો છો. અરે ખરેખર જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ ઘટે કે માણસનું કોઈ ઇન્ટેન્શન ના હોય, કોઈ એને ઉદ્દેશ્ય ન, છતાંય એનાથી પાપ થઈ જાય, ખોટું થઈ જાય, અપરાધ થઈ જાય, કોઈ એવી ઘટના ઘટી જાય. પણ એવા સમયે પણ ઠાકોરજી ને જ્યારે યાદ તમે કરો છો ત્યારે કોઈ ને કોઈ રૂપે આવી તમને તમારા સંકટોમાંથી ઉગારી લે. પ્રભુ એક કામ કરો ને, ખડગ લઈ લો, બંને હાથમાં તલવાર લઈ લો. દરેક સ્ત્રી 2 જગ્યાએ બંધાયેલી હોય છે, પિતા પક્ષ અને પતિ પક્ષમાં. પાંડુ શું, વૃષ્ણિ શું, હું પણ બંધાય, હું 3 જગ્યાએ બંધાયેલી છું. પતિ પક્ષ, પિતા પક્ષ અને એક સંબંધ મારો આપની જોડે છે.
બંને મારા લૌકિક સંબંધોને કાપી નાખો, જેથી કેવલ મારું બ્રહ્મ સંબંધ બાકી રહી જાય, કૃષ્ણ સંબંધ બાકી રહી જાય. એક જ વસ્તુ સમજાય, ભક્તને ભગવાનની સદાય જરૂર હોય છે પ્રભુ. સંકટો તો અમારા માટે એક અવસર હોય છે, કારણ કે સુખમાં આપણે બોલાવીને થાકીએ ના પાવતા નથી. સંકટો જુઓ એટલે તરત દોડતા આવી જાઓ. એ મહાભારતમાં એવી કથા કહેતા કે જયારે રાજસુ યજ્ઞ થવાનો હતો અને ત્યારે યુધિષ્ઠિરે બધાને સોંપી દીધું કે તારે આને આમંત્રણ આપવાનું. આને ભીમને સોંપ્યું કે તું દ્વારિકાધીશને આમંત્રણ આપી આવજે. કે આ મોટા ભાઈ હજી તો ઘણો સમય છે, હું આપી આવીશ. સમય ગયો, પછી 3 મહિના રહ્યા. કહ્યું ભીમ તને યાદ છે ને તારે જવાનું? હા મોટા ભાઈ બધો ખ્યાલ છે, સમય આવે આમંત્રણ આપી આવીશ. મહિનો રહ્યો, ફરી યાદ અપાવું તને, બધાને આમંત્રણ થઈ રહ્યા છે, દ્વારિકાધીશ હજી બાકી છે, એમના વગર યજ્ઞ અધૂરો છે, તારે જવાનું છે આમંત્રણ આપવા. ભીમ કહે જઈશ. કરતા કરતા કામમાં એવા લાગી ગયા કે ભૂલી જ ગયા ને એક દિવસ રહી ગયો બાકી. અને યુધિષ્ઠિરે કહ્યું ભીમ દ્વારકાધીશ ક્યારે પધારે છે? મને યાદ આવ્યું કે કહેવાનું તો રહી જ ગયું છે, અને એમના વગર યજ્ઞ સંભવ નથી. હવે એક દિવસમાં દ્વારકાજીને આમંત્રણ આપવું કઈ રીતે? હવે તો એવા ચિંતામાં પડ્યા થયું કે હવે દ્વારકાધીશને અહીંયા બોલાવવા કઈ રીતે? કયો રસ્તો? આટલી દૂર આવે નહીં, આટલી જલ્દી થાય નહીં. ભીમ એક ઉપાય કર્યો, પોતાની ગુદામાં લઈ ફેરવી અને એવી ફેરવીને ઉછાળી કે એના માથે પડે અને એના માથાના ચૂરા ચૂરા થઈ ગયા. અને જ્યાં ફેરવીને ઉછાળી અને માથે પડવા જાય તે દ્વારકાધીશ પ્રગટ થઈ ગયા, નાથી પકડી લીધું. આ શું કરે છે? પ્રભુ આમંત્રણ આપવાનો બીજો કોઈ ઉપાય નહોતો. ભક્તો પર સંકટ આવે તો આપ દોડતા આવો એ વિશ્વાસ હતો, અને હવે સમય હતો નહીં એટલે માથે સંકટ મૂક્યું તો આપ દોડતા આવીને પ્રગટ થઈ ગયા છે. એટલે પ્રભુ સંકટ પણ ભક્ત માટે તો અવસર જ છે, આપને નિકટ આવવાનો. પ્રભુ કહે પણ હવે આગળના કાર્યો છે, દ્વારિકા જવું જરૂરી છે. અને પ્રભુ જ્યાં રથ પર સવાર થયા એટલામાં એક દૂત દોડતો આવ્યો. મહારાજ દ્વારિકાધીશ પ્રભુ, આપે કોઈને વચન આપ્યું છે, આમ ન જઈ શકો. અને પ્રભુને ખરેખર કઈ યાદ આવ્યું ને ઉતરી ગયા. કહેવાય છે કે એવું પેલી કથા આવતી ને કે જયારે ભીષ્મજીએ કહ્યું, દુર્યોધન આવ્યો ભીષ્મજીને કહેવા કે તમે દાદાજી બરાબર યુદ્ધ લડતા નથી, આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો. ત્યારે ભીષ્મજી કહ્યું કાલે હું અર્જુન જોડે ભયંકર યુદ્ધ કરીશ, અને તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં મોકલજે, હું અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપું, પછી તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. પ્રભુ જાણી ગયા અને દ્રૌપદીને જગાડી દુર્યોધનની પત્ની જાય એ પહેલા કહ્યું ચાલ મારી સાથે. પણ ક્યાં જવાનું છે? પ્રશ્ન ન કરીશ, મારી જોડે ચાલ. દાદાજીની છાવણીની બહાર લાવીને રાખ્યા. અરે આ તો ભીષ્મજીની છાવણી. હા, અંદર જજે, દાદાજી સમાધિમાં હશે, ચરણોનો સ્પર્શ કરજે, જે આપે એ બોલ્યા વગર લઈને બહાર આવી જજે. અને કદાચ જો પૂછે તો મારું નામ તો કહેતી જ નહીં. અને દ્રૌપદી અંદર ગઈ ને દાદાજી સમાધિમાં છે, સ્પર્શ કર્યો અને એમને તો કે દુર્યોધનની પત્ની છે, બે હાથ ઊંચા કરીને કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીના તો આનંદનો પાર ન રહ્યો. દાદાજી બહુ કૃપા કરી, હવે એ 5 માંથી એકેને ન મારી શકો. તું અહીંયા આવી ક્યાંથી આ સમય? અને યાદ આવ્યું મારે તો બોલવાનું નહોતું. અને પ્રભુએ પોતાનું નામ, હું તો મારી સખી સાથે આવી છું. ભીષ્મજીએ કહ્યું મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પીતાંબર કાઢ્યું, ઘૂંઘટો તાણી લીધો. ભક્તોની રક્ષા કરો છો, અરે ભક્તોની રક્ષા માટે કેવી કેવી લીલા આપ કરો છો. વચન આપો પ્રભુ, મારો પણ અંત સમય હોય ત્યારે આ સ્મિત કરતા મુખારવિંદના મને દર્શન આપવા પધારશો. પ્રભુએ વચન આપ્યું, હા દાદાજી અંત સમય હું સામેથી આવીશ. અને એ વચન યાદ આવ્યો પ્રભુને. બાણ સૈયા ઉપર ભીષ્મજી સૂતા છે, આખું શરીર વિંધાઈ ગયું છે. ભીષ્મજી એમ તો સત્યવાદી, આટલા ધર્માચરણ કરનારા, પોતે સાચા હતા, પણ ખોટા પક્ષે ઉભા રહ્યા તો એમણે પણ બાણ ખાવા પડ્યા. ઈચ્છા મૃત્યુનું વરદાન છે. આખો ભીષ્મજીનું ચરિત્ર જુઓ. શાંતનુ રાજા અને ગંગાજી જોડે એમના વિવાદ થાય છે. શરત એક, હું જે કરું એમાં પ્રશ્ન નહીં કરવાનો. એક પછી એક બાળકને ગંગાજીમાં મૂકી આવે અને 8મા વસુ એ ભીષ્મજી. પૂછવું પણ કેમ રોકે? અને જ્યાં પ્રશ્ન કર્યો ગંગાજી બાળકને આપીને જતા રહ્યા. અને એ જ ભીષ્મજી અને જેને ભીષ્મ પ્રતિજ્ઞા પોતાના પિતા માટે કરી. ખૂબ ઘણી બધી કથાઓ અને ઘટનાઓ જોડાયેલી છે. સૂતા છે બાણ સૈયા ઉપર ભીષ્મજી, શ્વેત વસ્ત્રો ને શ્વેત કેશ દાઢી,
જીવનનો અનુભવ લઈને ભીષ્મજી સૂતા છે. પ્રતીક્ષા કરી રહ્યા છે ઉત્તરાયણની. સૂર્યની બે ગતિ, દક્ષિણાયન અને ઉત્તરાયણ. શાસ્ત્ર એમ કે ઉત્તરાયણમાં દેહ છૂટે તો સદગતિ થાય. આચાર્યોએ અર્થ કર્યો કોઈ સમયની નહીં, પણ કાળનો એ જે કાળ છે એવા કૃષ્ણની પ્રતીક્ષા કરે છે. ઉત્તરાના ગર્ભમાં જેણે અયન કર્યું, નિવાસ કર્યો, એની પ્રતીક્ષા ઉત્તરાયણ, એની પ્રતીક્ષા પરમાત્મા કરી રહ્યા છે. પાંડવોને લઈ દાદા ભીષ્મની નિકટ પ્રભુ પધાર્યા. શાંત ચિત્તે સૂતા ભીષ્મજીને સમાચાર મળ્યા કૃષ્ણ આવ્યા છે. અને ધીમે રહીને નેત્રો ખોલ્યા દાદાજીએ, અને નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 આંસુ વહેવા લાગ્યા. વિચાર કરો, અંતિમ સમયમાં ઠાકોરજી સામે આવીને ઉભા હોય તો કોનું હૈયું ન ભરાઈ જાય. પ્રભુ આપે કૃપા કરી. મને ભરોસો હતો કે આપ પધારશો. અને બાણ સૈયા પર સુતા સુતા ભીષ્મજી સ્તુતિ કરે છે. પ્રભુ અમારા વૈષ્ણવ પણ નાથા દ્વારા જાય તો કેટલી ભીડ, કેટલા ધક્કા. અહીંયા દ્વારકા વાંકે વિહારી જાઓ, સેવા કુંજ જાઓ, એટલી બધી ભીડ. પણ એ ભીડમાં પણ બહાર નીકળે ને એક ધક્કો ખાઈને માંડ 5-10 સેકન્ડ દર્શન કરવા મળે. શ્રીનાથજી તરત બહાર આવે. બહુ સુંદર લાગતા તો શ્રીનાથજી આજે કેવા સુંદર હતા, કેવી સુંદર પાક પહેરી હતી, નામ વસ્ત્રો ધર્યા હતા. વિપત્તિમાં પણ જે કૃપાનો અનુભવ કરી શકે એ જ વૈષ્ણવ છે. સંકટમાં પણ પ્રભુની સુંદરતાને માણી શકે એ જ વૈષ્ણવ છે. અંત સમયમાં આખું શરીર વિંધાયેલું છે અને ચિત્ત પ્રભુના સૌંદર્યને માણે છે. પ્રભુ કેવા આપ સુંદર, અને આપના જેવું સુંદર ત્રિભુવન કમનમ, ત્રિભુવનમાં આપનાથી અધિક સુંદર બીજું કોઈ નથી. તમાન વર્ણમ, વૃક્ષ જેવા પરોપકારી છો આપ. વૃક્ષ પર પથ્થર ફેંકો તોય ફળ આપે. અમે પણ ઘણા પથ્થરો ફેંક્યા પ્રભુ, આપે તો કૃપાના ફળ જ આપ્યા છે. ગાન કરતા કરતા અનેક પ્રકારની સુંદર સ્તુતિ 11 શ્લોકમાં ભીષ્મજી અદ્ભુત સ્તુતિ કરી છે. પાંડવોનું રાજ્ય છે, ભગવાન પધાર્યા દ્વારિકા. ખૂબ ધામધૂમથી પ્રભુનું સ્વાગત થયું છે. દ્વારકાવાસીઓ કેટલા સમયથી પ્રતીક્ષા કરતા હતા અને પ્રભુ પધાર્યા. સૌથી વધારે સમય એમ તો ભગવાને દ્વારિકામાં વિતાવ્યો. 11 વર્ષ વ્રજમાં, 14 વર્ષ મથુરા, અને પછી તો દ્વારિકા. અહીંયા પાંડવોનું રાજ્ય, ધર્માનુકૂળ શાસન છે, વૈષ્ણવી સંસ્કાર છે, બધું જ છે. ભગવાન નથી. પાંડવોને ગમતું નથી. પ્રતિપલ જે અમારી સાથે રહ્યો, સુખના સમયે જતો રહે તો કેમ ગમે? ઘણી વાર એવું થાય, નાનકડું ઘર હોય, બધા ભેગા રહેતા ત્યારે સેવા બધું થતું હોય, અને જ્યાં બધાના મોટા મોટા ઘર થાય, બધું હોય, ઠાકોરજી રાખવાની કોઈના ઘરમાં જગ્યા ના. મને નહીં ભાવ, બાના ઠાકોરજી તું રાખજે, મને નહીં ભાવ, આને તું રાખજે. પ્રભુને થાય ઘર મેં આપ્યું અને મારા માટે જગ્યા નથી. એક ખૂણો પ્રભુ માટે જરૂર રાખજો. જેને ઘર આપ્યું એના માટે સ્થાન ઘરમાં હોવું જોઈએ. જે બેટંક જમાડે છે એના માટે કટોરી મિશ્રી આપણા ઘરમાં ન હોય. ચિંતન કરજો, વિચાર કરજો. હું કહું હોય તો પછીની વાત, આપણને જ વિચાર આવવો જોઈએ કે જે ઠાકોરજી આટલી કૃપા કરે છે એ જ આપણને એક દિવસ નડવા લાગે છે. બાકી બધું સેટ થાય, ઠાકોરજી ક્યાં સેટ થાય એવું નથી ઘરમાં. અરે એ સેટ નહીં થાય તો તું હંમેશા અપસેટ રહીશ. ડાઇનિંગ સેટ હોય, ટી સેટ હોય, ટીવી સેટ, બધા સેટ હોય, પછી રહેનારો પાછો અપસેટ હોય. એ ક્યારે સેટ જ ના થાય. અને એટલા માટે પ્રભુ વગર આપણું ઘર ન હોવું જોઈએ. ભલે પુષ્ટાવતા નહીં, પણ પ્રભુ તો હોવા જ જોઈએ. તમારા માટે ત્યાં ટીવી જોવાની જગ્યા હોય, સ્પોર્ટ્સની જગ્યા હોય, ઓફિસનું કામ કરવાની જગ્યા હોય, સુવાની જગ્યા હોય, તો પગે લાગવાની એકેય જગ્યા ઘરમાં ના હોય. જે આત્મા પરમાત્માની કૃપા થકી મળ્યો છે એ પરમાત્માને યાદ કરવાની એકેય જગ્યા નહીં. પ્રભુ વગરનું વૈષ્ણવનું ઘર અધૂરું કહેવાય. એટલે એક સ્થાન ઠાકોરજીનું ચોક્કસ રાખે. કેટલું મોટું, કેટલી સાઈઝ, એ તો આપણી વ્યવસ્થા ઉપર છે. પ્રભુએ ક્યારેય કોઈને લિસ્ટ મોકલાયું નથી કે આટલું જ મંદિર જોઈશે, આટલા સાધન જોઈશે, આટલા વાસણ જોઈશે. પ્રભુએ ક્યારે લિસ્ટ મોકલાયું? ક્યારે? બસ મને તું જોઈએ છે. પ્રભુની તો એટલી જ ડિમાન્ડ છે, મને તારા થકી આનંદ છે, તારી વ્યવસ્થા નહીં, મને તારી જરૂર છે.
અહીંયા અર્જુનનું મન લાગતું નથી એટલે કહે છે, મોટા ભાઈ તમે જો આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું. ઠીક છે, જાય તો વાંધો નથી, વહેલો આવજે. ગયા છે અર્જુન. ઘણો લાંબો સમય થયો. રોજ યુધિષ્ઠિર પ્રતીક્ષા કરે કે આટલો સમય થયો હજી અર્જુન આવ્યો નથી. અમંગળના એંધાણ ચારે બાજુ દેખાવા લાગ્યા. એમ થયું કંઈક અમંગલ થઈ રહ્યું છે. જો એક ટ્રાન્ઝેક્શન નો પીરિયડ હોય. ભગવાન જયારે સ્વધામ પધારે ને પછી ત્યાં દ્વાપર પૂરો થાય ને કલયુગ પ્રવેશ કરે. પ્રભુ જ્યાં સુધી ભૂતલ પર હતા છે ત્યાં સુધી જ દ્વાપર, અને ભગવાન જયારે ભૂતલ છોડે એટલે કલયુગનો આવવાનો સમય થાય. અહીંયા યુધિષ્ઠિરને સમાચાર નથી કે યાદવાસ્થળી થઈ ગઈ છે, ભગવાન સ્વધામ પધારી ગયા. આ બધી ઘટનાઓ ત્યાં ઘટી ગઈ. અને સ્વધામ જતા પહેલા અર્જુનને કહે છે ભગવાન કે તું જા, પાછો આવે છે. અહીંયા યાદવો અંદર અંદર લડે છે અને જે દુર્દશા થાય છે. અહીંયા અમંગળના એંધાણ દેખાય છે. રોજ પ્રતીક્ષા કરે યુધિષ્ઠિર. રસ્તામાં રાજમાર્ગ પર દ્રષ્ટિ કરી. આટલો સમય થયો ગયે અર્જુન હજી આવ્યો નથી. અને એક દિવસ અર્જુનનો રથ આવતો દેખાયો. ધ્વજા ફરકી રહી છે અર્જુનની છે. રથ અર્જુનનો. અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. દોડતા યુધિષ્ઠિર સામેથી ગયા અને નીચે ઉતરીને અર્જુન પોક મૂકીને રડી પડ્યો. અરે અર્જુનને પૂછે છે યુધિષ્ઠિર તારું તેજ ક્યાં ગયું? અર્જુન કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો, તારું તેજ કેમ નથી? જોરથી રડતા અર્જુને કહ્યું, અર્જુનનું તેજ તો દ્વારિકાધીશ છે, અને દ્વારિકાધીશ આપણને બધાને છોડીને સ્વધામ પધારી ગયા છે. યાદવા સ્થળી થઈ છે. લડી લડીને બધા મરી ચૂક્યા છે. અને જ્યાં સમાચાર કુંતાજીએ સાંભળ્યા પ્રભુ નથી, એ જ ક્ષણે કુંતાજીએ પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. પાંડવોનું પણ મન હવે લાગતું નથી રાજકાજમાં. પરીક્ષિતને રાજા બનાવ્યા, રાજ તિલક કર્યું, ઈરાવતી સાથે એમના વિવાહ થયા છે, અને આ લોકો ચાલ્યા હિમાલય તરફ. કારણ કે ભગવાન જ નથી તો આ બધું ભોગવીને શું કરવાનું? વૈરાગ્ય જાગ્યો છે. હિમાલય તરફ એક એક કરીને પડે છે, અને સ્વર્ગારોહણની આખી કથા છે. પરીક્ષિત રાજા બન્યા. નગરચર્યા કરવા માટે એકવાર નીકળ્યા. લાવ જઈને જોઉં તો ખરા મારા નગરમાં ચાલે છે શું. એક દ્રશ્ય જોયું. એક પગ ઉપર એક બળદ ઉભો છે. એક શુદ્ર રાજા મારી રહ્યો છે. બાજુમાં એક ગાય ઊભી છે અને આ જોઈને રડી રહી છે. પૂછ્યું તું કોણ છે? મારા રાજ્યમાં આવું પાપ કેમ બાંધ્યો એ રાજાને? ત્યારે પેલા બે હાથ જોડીને કહ્યું, હું કલયુગ છું. મારો આવવાનો હવે સમય થયો છે. ભગવાન સ્વધામ પધારી ગયા છે. મારા રાજ્યમાં તું ન રહી શકે આવા પાપ સાથે. મહારાજ, સમયને કોઈ રોકી શકતું નથી. એક વસ્તુ યાદ રાખો, સમયને કોઈ રોકી નહીં શકે. સમયને રોકી ન શકાય. સમયને કેવલ સુધારી શકાય, એનો સદુપયોગ કરી શકાય. સમય તો જઈ જ રહ્યો છે. આજની ઘડી આપણે કહીએ ને આ ઘડી પાછી નહીં આવે. તમે એમ થાય પાછી કથા કરીશું, પાછા બ્રજમાં આવીશું. ભલે પાછું થશે પણ આ ઘડી તો ગઈ ને, આ ક્ષણ તો ગઈ. જીવનનો આ સમય તો ગયો જ. અને આપણા ધાર્યા પ્રમાણે બધું થતું નથી હોતું. સંજોગો અનુકૂળ થવા એ તો પ્રભુની કૃપા હોય ત્યારે બધો જ મેળ ખાય, બાકી નથી સંભવ હોતું. અહીંયા શરણે આવ્યો ને કહ્યું, શરણાગતની રક્ષા કરવી રાજાનો ધર્મ છે, હું આપની શરણે છું. ત્યારે રાજા સારગ્રહી હતા. એને જોયું બધા અવગુણ આનામાં છે પણ સદગુણના દ્રષ્ટા છે ને, એટલે કહ્યું યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કે અન્ય યુગોમાં અન્ય કાર્યોથી જે થાય, કલયુગમાં તો કેવલ પ્રભુના નામ લેવા માત્રથી પ્રભુની પ્રાપ્તિ છે. આવો એક સદગુણ જોયો તો કહ્યું ઠીક છે, તને રહેવાની જગ્યા આપીશ. 4 સ્થાન આપ્યા. કહ્યું દ્યુતમાં કલયુગ, જુગારમાં કલયુગ, જ્યાં પણ જુગાર જેવું રમાય એ બધું કલયુગ. કલયુગ એટલે ક્લેશ, કોઈ ને કોઈ પ્રકારનો ક્લેશ આવવાનો. વ્યસનમાં કલયુગ, વિચારમાં કલયુગ અને હિંસામાં કલયુગ. કહ્યું કાં તો ચારે ખરાબ, કોઈ તો સારું સ્થાન આપો. તો કે સુવર્ણમાં પણ, અનિતિના ધનમાં પણ કલયુગ. આમ 5 સ્થાન આપ્યા. ધર્મના 3 ચરણ જોડ્યા. એ બળદ બીજું કોઈ નતું, સાક્ષાત ધર્મ.
તપ, પવિત્રતા, દયા અને સત્ય 4 ચરણ છે. તૂટી ગયેલા રાજાએ જોડ્યા. બાજુમાં રડી રહેલી ગાય બીજું કોઈ નથી, પૃથ્વી છે. ધર્મની દુર્દશા થાય ત્યારે પૃથ્વીને દુઃખ થાય છે. 4 સ્થાન 5 સ્થાન આપીને રાજા પાછા આવ્યા અને વિચાર કરવા લાગ્યા કે મારા પૂર્વજો આટલું સંપત્તિ છોડી ગયા, મને તો સમય જ નથી મળ્યો કે શું મૂકી ગયા છે જોવાનો. લાવ જઈને જોઉં તો ખરા. અને જ્યાં તોશાખાનું ખોલ્યું, સોનાના હાર, હીરાના કંકણો, અનેક પ્રકારના શણગાર પડ્યા છે અને મુગટોની તો આખી એક હારમાળા છે. અને બધાને જોતા 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 પરીક્ષિતની નજર એક મુગટ પર અટકી ગઈ. એવું કે આ કેટલો સરસ મુગટ છે. અને એ મુગટ હતો જરાસંધનો. રાજસુ યજ્ઞ સમયે ભગવાન ભીમ અને અર્જુનને લઈને યુદ્ધ કરવા માટે જ્યારે ગયા અને જરાસંઘનો વધ કર્યો અને ત્યારે મુગટ જરાસંઘનો ભીમે લીધો, ત્યારે ભગવાને કહ્યું કે આ નીતિનું છે, ન લઈશ, આ બીજાનું છે અને પહેરીશ નહીં, પણ વિજયના પ્રતીક રૂપે ઘરે રાખવું તો ખરા ને. ભગવાને કહ્યું પણ આવેલું ક્યારેક બોલશે, ન લે તો સારું, ના બીજું ક્યારેક કોઈ વાપરશે નહીં. હું ખાલી રાખીશ અને એને જોઈને મને યાદ આવશે કે જરાસંઘનો વધ મેં કર્યો છે, મારી સુરવીરતા મને યાદ આવશે. ન માન્યા ભગવદ આજ્ઞા અને લઈને ત્યાં મુગટ મૂક્યો. અનિતિને આવેલો ધન હતું અને રાજાને થયું કે આ સૌથી ઉત્તમ મુગટ છે, લાવ પહેરીને જોઉં કેવો લાગુ છું. અને જ્યાં મુગટ લઈને માથે મૂક્યું, કલિયુગને મોકો મળ્યો. અનિતિના ધનમાં કલિયુગનો વાસ અને કલિયુગ સવાર થઈ ગયો માથે. એટલે તુરંત બીજો વિચાર આવ્યો કે આ બધા રાજા મહારાજાઓ શિકાર કરવા જાય અને હું તો ક્યારે રાજાની જેમ નથી રહેતો, લાવ હું શિકાર હિંસા કરવાની ઈચ્છા થઈ. અને પોતાના સિપાહીઓને લઈને રાજા ચાલ્યા છે વનમાં. છૂટા પડી ગયા, એકબીજાને શોધવા લાગ્યા, ભૂખ્યા તરસ્યા. પરીક્ષિત મહારાજ ચારે બાજુ ગોતે છે, કોઈ એક ઝૂંપડું મળે, કોઈ આશ્રય મળે તો એક જલનો ઘૂંટડો મળી જાય. અને સામે શમીક ઋષિનો આશ્રમ દેખાયો. પ્રવેશ કરી લીધો પૂછ્યા વગર. મહાપ્રભુ ક્યાં પહેલો અપરાધ. અંદર ઋષિ બિરાજ્યા, તો માથે કલયુગ છે ને, અને કલયુગ માથે હોય ને તો કોઈની શ્રદ્ધા પણ આપણને નાટક જેવી લાગે કે આ બધું શું નાટક કરો છો, શું જરૂર છે આ બધાને. જેને ખ્યાલ જ ન હોય ભાવનો, એને બધું એમ લાગે કે આની ભોગ ધરવાની શું જરૂર છે, શિંગાર કરવાની શું જરૂર છે. એને હજી ખ્યાલ જ નથી એ ભાવનો કે એનો આનંદ શું છે. અને કલયુગ સવાર હોય તો શ્રદ્ધા પણ નાટક જેવી લાગે. લાવ પરીક્ષા કરું. આ આંખ બંધ કરીને સમાધિમાં બેસવાનું નાટક એટલા માટે કરે છે કે મને જોઈને ઊભા ન થવું પડે. મરેલો સર્પ પડ્યો હતો, તીર કાઢ્યું, ઉપાડ્યો સર્પ, ઋષિના ગળામાં લપેટાવી દીધો. જોઈએ કે સાચે સાચા સમાધિમાં છે કે નાટક કરી રહ્યા છે. અને જ્યાં ગળામાં લપટાવ્યો, રાજા તો જતા રહ્યા. ઋષિ પુત્રને સમાચાર મળ્યા, મારા પિતાનું અપમાન રાજાએ કર્યું છે, ક્ષમા નહીં કરું. હાથમાં લીધું જળ અને અભિમંત્રિત કરીને કહ્યું તે તો મરેલો સર્પ મારા ગળામાં નાખ્યો. હું શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે જીવતો તક્ષક આવી તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. ઋષિને સમાચાર મળ્યા કે અરે આ તો ધર્મશીલ રાજા છે, શ્રાપ આપ્યો. જાઓ કોઈ જઈને એને સમાચાર તો આપો કે 7મા દિવસેનું મૃત્યુ છે. રાજા બેઠા છે સિંહાસનમાં. ઋષિ કુમારોએ આવીને કહ્યું મહારાજ આપને ઋષિ પુત્રનો શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે આપનું મૃત્યુ થઈ જશે. અને જ્યાં આ સાંભળ્યું વૈરાગ્ય જાગી ગયો. મારાથી અપરાધ થયો મુનિનો, ઋષિનો. મારે બચવું નથી, મારે તો સજા ભોગવવી જ છે. પણ એ ભોગવતા ભોગવતા ઈશ્વરને પામી લેવા છે.